અને પાટણના રાધનપુરમાં અખિલ આંજણા કેળવણી મંડળે સમાજની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કર્યું હતું। આ સભાનો મુદ્દો અજમલભાઈ ચૌધરી પર થયેલી મારામારીની ઘટનાનો હતો। બેઠકમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે સમાજના 10 આગેવાનોની કમિટી બનાવવામાં આવી છે। એમની સલાહ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજમલભાઈને ન્યાય મળે તે માટે સમાજ સતત પ્રયત્નશીલ છે। આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં ચાલતી તમામ ન્યૂઝ સાચા નથી હોતા। કેટલાક લોકો વિડીયો મૂકી સમાજને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કરતા હોય છે। આ મીટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માંગુ છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જતોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ, પરંતુ જે આ શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે। રેલીની અંદર કોઈ જોડાતું નથી। આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી। સમાજની કોઈ જવાબદારી રહેતી નથી। કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે। મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે। સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું। એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે।